ખૂબ ખૂબ આભાર સૌજી બાપુજીનો કે આપણા આ પરિવારને સંબોધિત કર્યા. હવે હું તમને થોડીક વાતો કરવા માંગુ છું કે વડાપ્રધાન અહીંયા શું કરવા આવે છે. તમે અહીંયા ઘણા બધા હોર્ડિંગમાં જોયું હશે કે આઈ એમ ન્યૂ ઇન્ડિયાનું કેમ્પિયન સાહેબે 12 માર્ચ 2017ના આખા વિશ્વને બતાવવા માટે બહાર આપ્યું છે અને એમાં હરિકૃષ્ણ પરિવાર સાથેથી એને આગળ વધારવા માંગે છે એટલે વડાપ્રધાન અહીંયા આવે છે. તો આપણે વડાપ્રધાનને તાળીઓના ગડગડાટથી હજી આવ્યા નથી એની પહેલા વધાવીએ કે આઈ એમ ન્યૂ ઇન્ડિયાના આ ઇનિશિયેટિવમાં આપણે આખા વર્લ્ડને બતાવી દેવું છે કે ઇન્ડિયા ક્યાં જઈ રહ્યું છે. આજ સાથે હું એ પણ તમને દ્રષ્ટિકોણ દેવા માંગુ છું કે હરિકૃષ્ણમાં વડાપ્રધાન શ્રીએ શું જોયું છે જે ભારતને બતાવવા માંગે છે એટલે આપણી સાથે અહીંયા પધારવાના છે. આજે હરિકૃષ્ણ પરિવાર સ્વચ્છ ભારતનું 8,000 માણસોની સાથે મળીને 2 ઓક્ટોબરે સ્વચ્છ અભિયાન કરતું હોય છે. દર રવિવારે 200 જણા સુરત ને 200 જણા મુંબઈમાં સ્વચ્છ અભિયાન કરતું હોય છે. ત્યારબાદ હેલ્થ અને સેફટીને લઈને હરિકૃષ્ણ પરિવાર સુરતમાં 100% હેલ્મેટ પહેરીને બાઇક ચલાવતું હોય છે, જે ભારતને બધા જ વ્યક્તિના બાઇક ચલાવતા હોય એમાં જોવા માંગતું હોય છે. ત્યારબાદ આપણા દેશની એજ્યુકેશન લિટરસીને આગળ વધારવા માટે પણ એમણે આપણા પરિવારમાં જોયું છે કે હરિકૃષ્ણ પરિવાર એમના કર્મચારીઓના બાળકોને 100% એજ્યુકેશન આપે છે, જે ભારતના દરેક બાળકમાં જોવા માંગે છે કે 100% લિટરેસી રેટ પર આપણે જઈએ. ત્યારબાદ ડિજિટલ ઇન્ડિયાનું જે ઇનિશિયેટિવ સાહેબે લીધું હતું એમાં હરિકૃષ્ણ પરિવારના સર્વ કર્મચારી ભાઈઓ સાહેબે ઇનિશિયેટિવ લીધું એની પહેલાં જ બેંક એકાઉન્ટના ખાતા રાખતું હતું અને એ ઇનિશિયેટિવને આપણે સલામ કર્યું છે અને સાહેબે આપણામાં જોયું છે. ત્યારબાદ આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં એમણે નશાબંધી બંધ કરેલી છે, તો હરિકૃષ્ણ પરિવારમાં પણ એમણે એ જોયું હતું કે હરિકૃષ્ણ પરિવાર માવા તમાકુ કે વ્યસન કરવા નથી દેતું, જેથી કરીને આપણી સ્વાસ્થ્ય 100 વર્ષ સુધી રહી શકે. એ પણ એમને આપણા હરિકૃષ્ણ પરિવારમાં જોયું છે ને ભારતમાં એ જોવા માંગે છે. ત્યારબાદ એક પારિવારિકની ભાવના જે આપણા હરિકૃષ્ણ પરિવારમાં જોઈ છે અને એવું જ એ આખા ભારતમાં કરવા માંગે છે, એટલે ધીરે ધીરે પ્રધાનમંત્રી બન્યા અને એમણે આખા ભારતમાં એક પારિવારિક ભાવના ઊભી કરવાની કોશિશ કરવા આગળ વધી રહ્યા છે. એ માટે હરિકૃષ્ણ પરિવારમાં એ આવે છે. આપણને ગૌરવ છે કે ભારતના વડાપ્રધાન જે આખા દેશમાં કરવા માંગે છે એ હરિકૃષ્ણ પરિવારમાં જોવે છે ઓલરેડી, અને એ આખા ભારતમાં આગળ વધે એવી આજે આશા લઈને ભારતને બતાવવા માંગે છે કે હરિકૃષ્ણ પરિવાર કેવું સંગઠિત રહે છે. ત્યારબાદ આપણે મોદી સાહેબ આવે, હરિકૃષ્ણ પરિવાર પહેલેથી એક નામચીન છે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સાથે જીવે છે. સાથે એમની એક છાપ છે કે બહુ યુનાઇટેડ પરિવારનું એક હોદ્દો લઈને સુરતમાં અને આખા ભારતમાં હરિકૃષ્ણ પરિવાર દેખાઈ રહ્યું છે. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે બધા જ પરિવારો એક જ સ્થિતિમાં બેઠા છે, તો સાહેબ જ્યારે આવે ત્યારે આપણે એમને એવું વેલકમ કરવું છે કે જે એમણે આજ સુધી ન કર્યું હોય. તો હું 2 લાઈનો બોલીશ. જ્યારે મોદી સાહેબ આવે ત્યારે સ્ટેન્ડિંગ ઓવિએશનથી એમને આપણે વેલકમ કરશું અને સાથે આઈ લવ ઇન્ડિયા, આઈ લવ મોદીજીનું હું તમને જ્યારે વચન કરું તો હું બોલીશ આઈ લવ અને તમારે બોલવાનું છે ઇન્ડિયા. હું બોલું આઈ લવ ને તમારે બોલવાનું છે મોદીજી. તો આપણે અત્યારે એક રિહર્સલ કરી લઈએ, જેથી કરીને વડાપ્રધાન શ્રીને એવું લાગે કે મારો પરિવાર મારી માટે શું કરી રહ્યો છે ને આ દેશ માટે શું કરી રહ્યો છે. તો બધા હરિકૃષ્ણ ભાઈઓ રેડી છો? હું જ્યારે બોલું આઈ લવ તમારે બોલવાનું છે ઇન્ડિયા, હું જ્યારે બોલું આઈ લવ ત્યારે તમારે બોલવાનું છે મોદીજી. તો આપણે રેડી, એકવાર રિહર્સલ કરી લઈએ. જ્યારે મોદીજી આવશે ત્યારે આપણે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવિએશન આપશું અને હું જ્યારે આઈ લવ કહું ત્યારે તમારે ઇન્ડિયા અને મોદીજી બોલવાનું છે. તો આપણે એમ માનીએ કે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે અને તાળીઓના ગડગડાટ પડી રહી છે. આઈ લવ, આઈ લવ. બરાબર, આવી રીતના જ હજી એકવાર આપણે કરી લઈએ, જેથી કરીને વડાપ્રધાનને એમ લાગે કે મારું સ્વાગત ભારત આખું કરી રહ્યું છે. વડાપ્રધાન આવી રહ્યા છે અને હું કહું છું આઈ લવ, આઈ લવ. બસ આ જ સૂત્રચારથી આપણે એમનું વેલકમ કરશું. હવે આપણે વધારે સમય તમારો લેતો નથી અને આપણે કલ્ચરલ પ્રોગ્રામની સાથે આગળ વધવા માંગીએ છીએ. તો નરેશભાઈને કહીશ કે આગળની રાસ મંડળીની વિગતવાર તમને વાત કરે. ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ. હવે
આજની રળિયામણી ઘડીએ જ્યારે આપણે 3 હીરાની ભવ્ય ઇમારતોની મધ્યમાં બેઠા છીએ, ત્યારે તે ઇમારતોના નામ પણ ઈશ્વરનો કંઈક આવાસ છે. એક ઇમારત છે રાધે અને એક છે કૃષ્ણા. અને આજે રાધા કૃષ્ણ હોય ત્યાં રાસ કેમ ન હોય? જ્યાં રાસ હોય ત્યાં રાધા કૃષ્ણ, અને જ્યાં એચકે હોય ત્યાં આનંદ જ આનંદ હોય. આપણા આનંદને વધારનારી પ્રસિદ્ધ રાસ મંડળી લતીપુર રાસ મંડળીના કલાવૃંદને વિનંતી કે આજે સુંદર રાસની રમઝટ બોલાવે. આપ સૌને વિનંતી છે કે આજે રમઝટ બોલાવો અને અમારા તમામ આમંત્રિત શ્રીઓને ખૂબ મજા કરાવો.